ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામે મધરાતે કાચા મકાનની માટીની દિવાલ ધરાશય થતાં ભાઈ બહેન કાદવ અને માટીના કાટમાળ નીચે દટાઈ જવાની દુર્ઘટના સર્જાઈ। ઘટનામાં બંનેને ઈજા પહોંચતા સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા। વણાકપોર ગામના રહેવાસી રમેશભાઈ વસાવા પોતાના પરિવાર સાથે રાત્રે કાચા મકાનમાં સૂતા દરમિયાન વહેલી સવારે અંદાજે 3 વાગ્યાના અરસામાં મકાનની માટીની દિવાલ અચાનક ધરાશય થઈ। દિવાલની નજીક સૂતેલા નરેશ વસાવા અને સંગીત વસાવા માટી અને કાદવના કાટમાં નીચે દટાઈ ગયા। ઘટનાની જાણ થતાં રમેશભાઈ વસાવા અને તેમના પરિવારજનોએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા। ગ્રામજનોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી બંને ભાઈ બહેનને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ ખસેડવામાં આવ્યા। ડોક્ટરોના જણાવ્યા મુજબ નરેશ વસાવાના પગના થાપાના ભાગે ફ્રેક્ચર છે, જ્યારે સંગીતા વસાવાને પણ શરીરના વિવિધ ભાગોએ ઈજાઓ પહોંચી છે। હાલ બંનેને ભરૂચની સિવિલ હોસ્પિટલ સારવાર ચાલી રહી છે। સતીશ વસાવા સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।